નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યો. ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો હેડ હતો. બાદ હું વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર રહ્યો. તમારી સમક્ષ હું દર રવિવારે સમાચાર જરા હટકે તમારી સામે લઈને આવું છું. આજે પણ શરૂઆત કરીએ સમાચારની. આપણી ત્યાં એક બહુ સરસ શબ્દ પ્રયોગ છે, ખાંડ ખાય છે. પણ જો હું ખાંડ ખાવાની વાત કરું છું એ કંઈક જુદા અર્થથી કરું છું. ભારતનો નાગરિક વિશ્વમાં સૌથી વધારે ખાંડ ખાય છે. હકીકતમાં આપણી ત્યાં ગ્રોથ રેટ છે ખાંડનો વપરાશ 2.2%, જ્યારે વિશ્વમાં ખાંડના વપરાશનો ગ્રોથ રેટ ફક્ત 1% છે. એટલે ભારતમાં તો ડબલ થયો, 2.2%. 1%ની સામે 2.2% ખાંડનો વપરાશ થાય છે. જ્યારે આપણે 2018-19ની અંદર જોઈએ ત્યારે 33 મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું, પણ એમાંથી 25 મેટ્રિક ટનનો વપરાશ થયો. જ્યારે 2023-24નું જોઈએ ત્યારે 32 મેટ્રિક ટન આ ખાંડનું ઉત્પાદન થયું, જેની સામે 29 ટન મેટ્રિક ટન વપરાયું. એક અંદાજ એવો બાંધવામાં આવે છે કે આવતા વર્ષે 30 મેટ્રિક ટન ખાંડનો વપરાશ ભારતમાં થશે, જ્યારે ઉત્પાદન આમ તો ઘટતું દેખાય છે. 33ના જગ્યા પર 32 મેટ્રિક ટન થયું જોઈએ, કેમ કે એમાં જ્યારે મોલેસસ આપણે બ્લેન્ડેડ પેટ્રોલની અંદર વપરાતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે ખાંડનો વપરાશ એ રીતે પણ થાય. બધાએ સાવધ થવા જેવો એક વિષય છે. સોશિયલ મીડિયા હોય, ટીવી હોય, રેડિયો હોય, છાપું હોય, એમાં જે જાહેરાતો આવે છે ને, એ જાહેરાતો વ્યક્તિને ગેરમાર્ગે દોરે છે અને ફસાવે છે. તમે કદાચ જોતા હશો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત અમિતાભ બચ્ચન પણ બતાવે છે કે ભાઈ બી કેરફુલ. એટલે એવી આ જાહેરાતો એડવર્ટાઇઝિંગ સ્ટેન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનો વાર્ષિક રિપોર્ટ આવ્યો છે કમ્પ્લેન્ટના વિષયમાં. 22 મે 2024ના રોજ આ પ્રકાશિત થયો. 8,229 આવી કમ્પ્લેન્ટ આવી જે જાહેરાતો ખોટી હતી, ગેરમાર્ગે દોરનારી હતી. એમાંથી જે હેલ્થ કેરના વિષયમાં કેટલું સાવધ રહેવું જોઈએ, હેલ્થ કેરના વિષયમાં કે જે દવાઓ, જે પ્રોટીન્સ કે જે કંઈ આપણના મધ, આ બધું આપણા શરીર માટે સારું છે, આવું જાહેરાતો જ્યારે આવતી હોય છે ત્યારે એ જાહેરાતો આપણને ખોટી મળે છે. કદાચ એ પણ તમે જોયું હશે કે આપણી ત્યાં ખાવાની અનેક વસ્તુઓ કે જેની અંદર આપણને નુકસાન થાય એવું છે, એવી 1569 તકરાર કમ્પ્લેન્ટ્સ હેલ્થ કેરના પ્રોડક્ટના વિષયમાં આવી. એવી રીતે બેટિંગ ઉપર પણ લગભગ 1300, એના ઉપર બહુ ચર્ચા ન કરીએ, 1300 કમ્પ્લેન્ટ આવી છે બેટિંગના વિષયમાં, લોકોને ફસાવે છે. એવી રીતે પર્સનલ કેર અને ફેશન, વ્યક્તિ પોતાના વ્યક્તિ માટે સારો દેખાય, મોઢા ઉપર કઈ ક્રીમ વાપરવી, કયો પાવડર વાપરવો, જાત જાતનું થયું છે. પુરુષો માટે જુદી, સ્ત્રીઓ માટે જુદી. એટલે આવા બધા પર્સનલ કેરમાં, ફેશનમાં એની જે જાહેરાતો આવી છે એ પણ 1000 કરતાં વધારે આવી છે. ફૂડ અને બેવરેજીસ કદાચ 2-4 વખત આપણે પણ અહીંયા સમાચારમાં જોયા છે કે જે મસાલા છે એ મસાલામાં પણ કેન્સરસ કેમિકલ્સ મળતા હોય, તો આવી રીતે જાહેરાતો ખોટી 783 ફૂડ અને બેવરેજીસ માટે આવી છે. એક સારા સમાચાર તરફ જઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1947થી 2024 સુધી આવો વિક્રમ, ઐતિહાસિક વિક્રમ ક્યારેય નથી કર્યો. આ પ્રકારનો વિક્રમ આ વખતે થયો છે. અને એ વિક્રમ થયો છે 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ આરબીઆઈએ કેન્દ્ર સરકારને આપ્યું. કેન્દ્ર સરકારની
કલ્પના અંદાજપત્રમાં આના કરતાં અડધો જ ડિવિડન્ડ મળે એવો હતો, જેની જગ્યા પર ડબલ આ વખતે કેન્દ્ર સરકારને મળ્યો છે. જે વિચાર કરો તો 2022માં 1,75,76,000 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ આરબીઆઈ આપેલો. એ સૌથી હાઈએસ્ટ હતું, એના કરતાં આ વખતે વધારે આવ્યું. પણ સૌથી ઓછું જે અત્યાર સુધીમાં ડિવિડન્ડ મળ્યું છે એ 2022માં 30,000 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ સૌથી ઓછું આરબીઆઈ તરફથી મળ્યું છે. આના જ અનુસંધાનમાં થોડાક આગળ વધીએ તો કેન્દ્ર સરકારની એટલે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એટલે જે સંસ્થાઓ કેન્દ્ર સરકારની છે પબ્લિક સેક્ટરની, દાખલા તરીકે એલઆઈસી છે, એસબીઆઈ છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, અથવા બીજા પેટ્રોલના કોર્પોરેશન છે, ઓએનજીસી છે, આવા અલગ અલગ જે કંપનીઓ ભારત સરકારના માલિકીની છે અથવા એમના શેર સૌથી હાઈએસ્ટ છે, એ લોકોએ પણ વિક્રમી ડિવિડન્ડ આ વખતે કેન્દ્ર સરકારને આપ્યું છે. એ જે ડિવિડન્ડ છે 1.29 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. એમાં થોડુંક તો અલગ અલગ કરીએ તો ધ્યાનમાં આવશે કે નામ સાથે જોઈ જઈએ એના કરતાં મને લાગે છે સૌથી વધારે જે મળ્યું છે એ આઈઓસીનું આવ્યું છે, જે 17,000 કરોડ રૂપિયા આવ્યું. કોલ ઇન્ડિયાનું 16,000 કરોડનું આવ્યું. ઓએનજીસીનું 15,500 કરોડનું ડિવિડન્ડ કેન્દ્ર સરકારને મળ્યું. એસબીઆઈ દ્વારા 12,000 કરોડનું ડિવિડન્ડ મળ્યું. એવી રીતે પાવર ગ્રીડ તરફથી 10,500 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું. એટલે સરવાળે કેન્દ્ર સરકારને ડિવિડન્ડના ભાગરૂપે આરબીઆઈના 2 લાખ, આના 1.25 લાખ, આવી રીતે 3-4 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ કેન્દ્ર સરકારને મળ્યું છે, જે ઐતિહાસિક હતું. અને ક્યારે પણ આવું નહોતું મળતું. ક્યારેક મનમાં વિચાર કરજો કે અત્યારે જો આટલું બધું ડિવિડન્ડ મળતું હતું તો ભૂતકાળમાં શું થતું હતું, આ કંપનીઓ જે સરકારી કંપનીઓ છે એમની સાથે શું થતું હશે, એનો વિચાર કરવા જેવો છે. એની વિરુદ્ધમાં એક સમાચાર આપણે લઈએ કે ભારત સરકારે બજારમાંથી લીધેલું કરજ એ 2020માં 70,000 કરોડ હતું, 2021માં 13,70,000 કરોડ હતું, 2022માં 12,27,000 કરોડનું લોન લીધી, 2023માં 14 લાખ કરોડ અને 2024માં 15 લાખ કરોડનું કર્જ ભારત સરકારે લીધું છે. એક તરફ ડિવિડન્ડ ને બીજી તરફ ભારત સરકાર લોન લે, એ કેટલું ખરાબ કહેવાય. આગળ વધીએ. આજકાલ નોકરી રાખવાવાળા જે કંપનીઓ અથવા સંસ્થાઓ છે એ નિયમિત સ્વરૂપે નોકરી નથી આપતા, રેગ્યુલર નથી આપતા. એનું કારણ સ્વાભાવિક છે કે એમના ઉપર પૈસાનું ભારણ વધે છે, પછી રિટાયરિંગ બેનિફિટ્સ આપવા પડે છે. એ રિટાયરમેન્ટ બેનિફિટ્સના જે પૈસા ચૂકવવા પડે છે એ જરા વધારે પડતા હોવાથી આ લોકો નિયમિત મજૂરોને રાખવાના બદલે કરાર આધારિત રાખે છે. એટલે કોઈ કોન્ટ્રાક્ટરને કહી કે ભાઈ આટલા માણસો તું લઈ આવજે, એવું એક લેબર બ્યુરોનો ક્વાર્ટરલી એમ્પ્લોયમેન્ટ સર્વેના પરિણામો પબ્લિશ થયા, જેમાં ઉત્પાદન ક્ષેત્રમાં કુલ જે મજૂરો રાખવામાં આવ્યા એમાંથી 27% કરાર આધારિત છે, જ્યારે ટ્રાન્સપોર્ટની અંદર 21% કરાર આધારિત છે. સરવાળે જો 2021માં કુલ આવા એમ્પ્લોયમેન્ટ્સ થયા હોય એમાં 9% કરાર આધારિત હતા. એના પછીના જ વર્ષે એટલે 2022માં એ કરાર આધારિત એમ્પ્લોયમેન્ટ એ 22% થયું છે. એની સાથે એક સારા સમાચાર, આઈએલઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એને પોતાનો ડેટા પબ્લિશ કર્યો કે ભાઈ ગત વર્ષે 2023માં અમારો 5%નો બેરોજગારીનો દર હતો, જે આ વર્ષે 4.9% થયો છે. એટલે ખરાબ અને સારા બંને સમાચાર મેં તમારી સામે આપ્યા. એક હજી સારા સમાચાર આપું છું, રોજગારીના જ વિષયમાં કહું છું
કે જે સંસ્થાઓ જે કેન્દ્ર સરકારની હોય, રાજ્ય સરકારની હોય કે પ્રાઇવેટ હોય, એ કોણ કેટલા લોકોને નોકરીએ રાખે છે. આપણું જે રક્ષા મંત્રાલય છે ને, ડિફેન્સ, એમાં 30 લાખ કરતાં વધારે એમ્પ્લોયમેન્ટ મળે છે, નોકરીમાં રાખે છે. એવા 30 લાખ લોકો એ હાઈએસ્ટ છે. કદાચ એવું પણ કહેવાય કે વિશ્વમાં પણ આટલું કોઈ મજૂરી એટલે કામદારોને રાખતા હોય એવું નહીં બને. એના પછી ભારતીય રેલવે જે છે એ 12 લાખ લોકોને નોકરીએ રાખે છે. ભારતનું પોસ્ટ ઓફિસ જે છે એ 4.5 લાખ લોકોને નોકરી આપે છે. હવે પ્રાઇવેટનું જોઈએ તો TCS, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એ 6 લાખ લોકોને નોકરીએ રાખે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3.9 lakhs લોકોને નોકરીએ રાખે છે. ઇન્ફોસિસ 3.5 લાખ અને વિપ્રો 2.5 લાખ લોકોને નોકરી રાખે છે. એટલે ખાનગી તેમજ સરકારી લોકો પણ, આવો તો ડેટા ખૂબ મોટો છે, એટલે આ જે એક સેમ્પલ તરીકે આપણને ધ્યાનમાં આવે છે કે કોણ કોને કેટલી નોકરીએ રાખે છે એ ધ્યાનમાં આવે. એ એક જાણવા જેવા સમાચાર એટલા માટે કહું છું કેમ કે આશ્ચર્ય લાગશે કે આવું શક્ય છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં લક્ઝરી કારના ભાડા 40% વધ્યા. હવે 40%થી મજા ના આવે સાંભળવાની મજા તો ત્યારે આવે કે આ રેન્જ રોવર અથવા મર્સિડીઝના જે કારના ભાડા કેવળ 80 કિલોમીટર દિવસના જ્યારે લેવાના હોય ત્યારે આ ભાડા 50,000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીનું ભાડું આ ગાડીઓનું લેવામાં આવે છે. એટલે લક્ઝરી કારનું ભાડું એટલે પોસાય એવું છે નહીં, તો પણ લોકો વાપરે છે અને જાય છે. એક દુઃખદ સમાચાર એવા છે કે આજકાલ પાછું કોરોના ઉપર આવી રહ્યું છે અને એ છે સિંગાપુરમાં XBB 1.5 વેરિયન્ટ. આવા જુદા જુદા વેરિયન્ટ તો આવી રહ્યા છે. એટલે આ નવા વેરિયન્ટ XBB 1.5નું રસી વેક્સિન શોધવાનું અને એના ટ્રાયલ કરવાના શરૂ થઈ ગયા છે. ભારતમાં પણ આ વેરિયન્ટ માટેની રસી છે નહીં, વેક્સિન છે નહીં, એટલે ભારતમાં પણ SSI એટલે સિરિયમ ઇન્સ્ટિટ્યૂટ એને પણ શોધ અને ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા છે. બહુ જાણીતું નામ છે એક UPIના માટે, અને એ છે પેટીએમ. આ પેટીએમનો માર્ચ 2024ના સમયે પૂરો થતો ત્રિમાસિક નુકસાન 550 કરોડ હતું. જ્યારે આખા વર્ષનું જ્યારે જોશો ત્યારે 1400 કરોડનું નુકસાન આખા વર્ષનું પેટીએમને થયું છે. એટલે વિચાર કરજો, જે લોકો પેટીએમ પર ચાલે છે એમને વિચારવું જોઈએ. એટલા માટે આ સમાચાર મેં તમારી સામે મૂક્યા છે. સ્માર્ટફોન ખૂબ આગળ ભારતમાં વધી રહ્યો છે. એનું ઉત્પાદન અને નિકાસ ગત વર્ષ કરતાં 42% વધી છે. વિચાર કરો, સ્માર્ટફોનની નિકાસ એ પણ ભારતથી નિકાસ થતા વસ્તુઓમાં 4થા ક્રમાંકે સ્માર્ટફોન આવી ગયું છે. એટલે પહેલાં 3, પછી સીધું સ્માર્ટફોન, બાકીનું બધું એના પછી આવે. એટલે હદે આ વધ્યું છે સ્માર્ટફોનનું એક્સપોર્ટ. સૌથી વધારે સ્માર્ટફોન ભારતમાંથી એક્સપોર્ટ થતા હોય એ અમેરિકામાં $5.6 બિલિયન અને UAEમાં $2.6 બિલિયન થાય છે. કાર વાપરવા માટે જે લોકો છે, પોતાની કાર, પ્રાઇવેટ કાર, સાવધ રહેવાની આવશ્યકતા છે. જો તમે પ્રાઇવેટ કાર તરીકે પાસિંગ કરી હોય તો મહેરબાની કરીને કોઈ દિવસ એને ભાડે ના આપો. જો એક્સિડન્ટ થાય તો એના પરનો જે ક્લેમ છે એ તમે મેળવી શકતા નથી. પણ છતાંય એક ઈચ્છા હોય છે જાણવાની કે ભાઈ કયા કંપનીનું ઇન્સ્યોરન્સ આપણે કાર માટે લેવું જોઈએ. તો એના 2 મુદ્દા તમને કહું છું કે HDFC સૌથી વધારે ક્લેમ ક્લિયર કરે છે એ 99% HDFC, જ્યારે ઓછું છે ICICI એનું 96% છે. એટલે આપણે કઈ તરફ જવું એનો વિચાર કરવો જોઈએ. જો પ્રાઇવેટ હોય તો, સરકારી હોય તો પ્રશ્ન જ નથી આવતો. ભારત અને ચીન
આ બંનેની સાથે ભારત જ્યારે વ્યાપાર કરે છે ત્યારે નુકસાનકારક વ્યાપાર ચાઇના સાથે થાય છે અને અમેરિકા સાથે ફાયદારૂપ થાય છે. એની સંખ્યાઓ તમને આપું છું. વિદેશમાં એટલે અમેરિકા જ્યારે આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ ત્યારે $78 બિલિયન એક્સપોર્ટ થાય છે અને જ્યારે ઇમ્પોર્ટ થાય છે ત્યારે $40 બિલિયન થાય છે, એટલે $30 બિલિયન ફાયદો થાય છે. જ્યારે એક્સપોર્ટ ચાઇનામાં આપણું છે $17 બિલિયન 17, અને ઇમ્પોર્ટ કેટલું તો $107 બિલિયન, એટલે આપણને ખાસો મોટો નુકસાન એનાથી થાય છે. અસ્તુ, અહીંયા આપણે રોકાઈએ. આભાર.